વેલકમ બેક ટુ માય બ્લોગ। આજે આવ્યા છે વડોદરાના સયાજી બાગમાં છે યુવરાજ। જોઈ શકો છો આ છે વડોદરાનું સયાજી બાગ ગાર્ડન। દોસ્તો ફરી એક વખત આવી ગયા છે નવી વિડીયો સાથે વડોદરાના આ કમાટી બાગમાં। તમે જોઈ શકો છો યુવરાજ એની મમ્મી સાથે છે અને બહુ જ ખૂબસૂરત એવું આ બાગ છે। તમે જોઈ શકો છો આજે તમને અંદરના પણ બધા વિડીયો બતાવીશું। તમે જોઈ શકો છો આ ખૂબસૂરત બાગ। અહીંયા સિક્યુરિટી ગાર્ડ પણ છે, સાથે નીચેનો નજારો તમને બતાવી દઉં। આ છે મેન એન્ટ્રન્સ। અહીંયા આ રોડ છે, રોડની એકદમ બિલકુલ સામે જ છે સયાજી બાગ। તમે જોઈ શકો છો તો એન્ટ્રન્સમાં એક નદી જેવું નાનું કંઈ જોવા મળે છે। અહીંયા એક પિજન પણ બેઠું છે, જોઈ શકો છો યુવરાજ અને એની મમ્મી। અહીંનો નજારો બહુ જ સારો નજારો છે, જોઈ શકો છો। નીચે પણ આ છે મેઇન એન્ટ્રન્સ। તમે જોઈ શકો છો સામે જે જોવાય છે એ મ્યુઝિયમ છે। અહીંયા છે નાની રેલ જેમાં યુવરાજ આજે બેસવાનો છે। ખૂબ જ સુંદર એવું બાગ છે, તમે જોઈ શકો છો। અહીંનું વ્યૂ બહુ જ ફાઇન છે। મ્યુઝિયમની એકદમ સામે તમે જોઈ શકો છો કે અહીંયા એક મોટું પાંજરું છે, તેમાં બહુ બધા હરણ રાખવામાં આવ્યા છે। તમને બતાવી દઉં હરણ। આ છે હરણ। દોસ્તો આજે ફરી એક વખત આવ્યા છે યુવરાજ બ્લોગની અંદર તમને બતાવી આજે વડોદરાના સયાજી બાગમાં, જેમાં બહુ જ બધું આકર્ષણ છે। તમે જોઈ શકો છો પ્રાણી સંગ્રહાલય છે, સામેની બાજુ જુઓ તો મ્યુઝિયમ છે। અહીંયા સ્ટાર્ટિંગમાં પ્રાણી સંગ્રહાલયથી આપણે ચાલુ કરીશું। તમને પૂરો વિડીયો બતાવીશ, તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો દોસ્તો તમે જોઈ શકો છો આ મારી પાછળ એક્ઝેક્ટ જોઈ શકો છો એ મ્યુઝિયમ ફોટો ગેલેરી છે। આ બાજુ તમે જોઈ શકો છો કે જે મોટું ક્લોક છે ઘડિયાળ એ છે, અને એને ઓપોઝિટ સાઈડમાં તમે જોઈ શકો છો કે આ જે અહીંયાથી તમને ટિકિટ મળશે ટ્રેન માટેની, અને જૂની પણ ટિકિટ અહીંયાથી જ બી મળી જશે તમને। આ છે વડોદરાનું મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી। અહીંયા તમે જોઈ શકો છો। હવે તમને હું આગળ લઈ જાઉં, તમે જોઈ શકો છો કે અહીંયાથી હવે આપણે ટ્રેનની ટિકિટ માટે જઈ રહ્યા છે। અહીંયા ટિકિટ બારી છે, તો અહીંયા જૂની ટિકિટ આપણે લેવા જઈ રહ્યા છે। તમને ટિકિટનો દર અને ટાઈમની કહી શકે સવારે 9 થી સાંજે 6 કલાક સુધી છે। દર ગુરુવારે રજા રહેશે। ટિકિટનો દર છે 10 રૂપિયા, 20 રૂપિયા। કેમેરા ફી છે 100 રૂપિયા। વિડીયોગ્રાફી માટે 150 રૂપિયા પે કરવાના રહેશે તમારે। અહીંયા તમે જોઈ શકો છો આ છે મ્યુઝિયમ તરફ જવાનો રસ્તો, અને સામે છે એવેરી અને પશુ એનિમલ બધું જ અહીંયા તમને જોવા મળશે। અહીંયા સફાઈ કામકાજ ચાલુ રહ્યું છે, તમે જોઈ શકો છો। અહીંયા એન્ટ્રન્સમાં જે તમે જોઈ શકો છો બહુ બધા વ્હાઈટ કબૂતર છે, એની સાથે બ્લેક કબૂતર બહુ જ સુંદર લાગે છે, તમે જોઈ શકો છો। અહીંયા દોસ્તો આ છે વોલ્કેન એવેરી। અહીંયા તમે જોઈ શકો છો કે જેમાં આપણે પાંજરાની અંદર રહીશું, અને મોટા પાંજરાની અંદર તમે જોઈ શકો છો કે પક્ષીઓ છૂટા ફરે છે। તમને અંદરથી બતાવી દઉં। એક અહીંયા જુઓ છો કે બહુ બધા ખૂબ જ મોટા મોટા ઝાડો છે।
અહીંયા મોટો એક વાડો તમે જોઈ શકો છો કે એલિગેટર હોઈ શકે છે. હા દોસ્તો, અહીંયા તમને એલિગેટર જોવા મળી રહ્યા છે જે ખુલ્લામાં અહીંયા છે. આ એલિગેટર 2 છે, ખૂબ જ સરસ છે, તમે જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે 3 અલગ અલગ તરફ જવાના રસ્તા છે. આ બાજુ તમે જોવો તો ઘડિયાળ મગર તરફ જવાનો રસ્તો છે અને અહીંયા સિંહ, દીપડો, વાઘ, વાંદરાઓ, હિપ્પો તેનું રસ્તો આ તરફ છે. પણ હવે આપણે જવાનું છે પક્ષી ઘર પ્રવેશ માટે. આ છે એનું મેઇન ગેટ. અહીંયાથી આપણે હવે અંદર જઈ શકીએ છીએ. યુવરાજ મારી પહેલાં પહોંચી ગયો છે. અહીંયાથી તમે જોઈ શકો છો કે બહુ મોટા મોટા પાંજરા છે. અહીંયા કાકાટુ દેખાઈ રહ્યો છે આપણે. બહુ સરસ અંદરથી વોક કરવા વાળું જોઈ શકો છો અહીંયા દોસ્તો. તમે જોઈ શકો છો કે બહુ જ સરસ બનાવ્યું છે. આ છે બ્લેક એપ લોરી જે તમને સામે નજરે પડે છે, જોઈ શકો છો તમે. અહીંયા પણ એ છે લોરી, તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર કલર. અહીંયા તમને ખૂબ સરસ એવો અવાજ સંભળાઈ રહ્યો છે પોપટનો. ગલા કોકટુ જેનું નામ છે. ખૂબ જ સુંદર કોયલ જેવો દેખાતો આ પોપટ બહુ જ સુંદર લાગી રહ્યો છે, તમે જોઈ શકો છો. જેની પૂંછડી પીળા કલરની છે. અહીંયા પણ લોરી બર્ડ જોઈ શકો છો તમે. ફોટો સેશન ચાલી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો બીજું એક લોરી પોપટ છે. અહીંયા મોટી સાઈઝના બગલા છે. બીજું તમને આગળ આકર્ષણ બતાવી દઉં. અહીંયા સન કનૂર છે, તમે જોઈ શકો છો. સન કનૂર જોઈ શકો છો, આ પીળા કલરનું. રોઝેલા બર્ડ પણ છે અહીંયા અવેલેબલ. હવે અહીંયાથી આપણે મેઇન એન્ટ્રન્સમાં જઈ. દોસ્તો તમે જોઈ શકો છો કે અહીંયાથી આ એવેરીની એન્ટ્રી ગેટ છે, તમે જોઈ શકો છો. આ છે મેઇન એન્ટ્રન્સ એનો. અહીંયા બહુ જ મોટા એવા બગલા છે, બતક છે, અમેરિકન બતક છે, તમે જોઈ શકો છો દોસ્તો. સાઈઝ એવી બહુ જ મોટી છે એમની. અને તમે જોઈ શકો છો આછા પિંક કલરમાં. આનું નામ તો ખબર નથી, પણ તમને કોઈને ખબર હોય તો ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. હવે આગળ જઈએ. બહુ સુંદર તમે જોઈ શકો છો. અહીંયા અમેરિકન ડક પણ છે, તમે જોઈ શકો છો. હવે આપણે આગળ જઈશું અને આગળ બીજા આકર્ષણ તરફ.
દોસ્તો ગુલાબી પેન એનું નામ છે, તમે જોઈ શકો છો કે એનું નામ મળી ગયું છે આપણે, ગુલાબી પેન, જેની ચાંચ બહુ જ લાંબી છે. તમે જોઈ શકો છો અહીંયા ડક મૂકી છે, તમે જોઈ શકો છો અમેરિકન ડક, વ્હાઇટ અને બ્લેક કલરના કોમ્બિનેશનમાં છે વ્હાઇટ ડક. મોટો ધોળો બગલો તમે જોઈ શકો છો, એ પણ અહીંયા છે, જોઈ શકો છો. આ છે મોટો ધોળો બગલો, જે તમને દરિયા કિનારે ખાસ જોવા મળશે. આ પણ એક કાંટાળું ફૂલ છે જે બહુ સુંદર લાગી રહ્યું છે. મને એનું નામ નથી ખબર દોસ્તો, તમને ખબર હોય તો ચોક્કસ કોમેન્ટ કરજો. અહીંયા પણ બગલા બેઠા છે, તમે જોઈ શકો છો. લોખંડની જાળી મારી છે અને કોઈ પણ પ્રકારનું અહીંયા અંદર આવી ના શકે કોઈ બીજું પ્રાણી, એના માટે તકેદારી લેવામાં આવી છે. ખૂબ જ સુંદર નજારો જોઈ શકો છો તમે અહીંયા. આ છે મોટા બગલા, તમે જોઈ શકો છો. લગભગ સારસ જેવા લાગતા બગલા, બહુ જ સુંદર લાગે છે. યુવરાજ વડોદરાના એક ઝૂમાં, જેમાં બહુ સારા પક્ષીઓ છે. અહીંયા આશરે 14 કરોડના ખર્ચે આ તૈયાર કરવામાં આવેલું છે. તમે જોઈ શકો છો અહીંયા નીચે બહુ સારું એવું આયોજન કરવામાં આવ્યું છે. તમને આગળ બતાવું, ચાલો લેટ્સ ગો. આજુબાજુ પાઇપોને તમે જુઓ છો, નાના નાના ભૂલકાઓ અહીંયા આવી ચૂક્યા છે. અહીંયા પ્રવાસ દરમિયાન જુઓ શાળાના શિક્ષકો દ્વારા અમને લઈને આવવામાં આવ્યા છે. હાય. હજુ આગળ ઘણું બીજું બધું જોવાનું છે, તમને બતાવી દઉં. અહીંયા નીચે તમે જોઈ શકો છો કે નીચે જે છે એ યલો ફેસવાળા કનુર છે. હવે આગળ આપણે જોઈશું કે જ્યાં મકાઉ અને એવા મોટા બર્ડ્સ રાખવામાં આવ્યા છે. અહીંયા જો મકાઉ પણ તમે જોઈ શકો છો દોસ્તો, તમે જોઈ શકો છો કે આ મકાઉ, હું તમને સારો વ્યૂ બતાવી દઉં મકાઉનો. જોઈ શકો છો દોસ્તો એક કનુર જે હેન્ટેન છે, તમને જોઈ શકો છો કે આ છે કનુર અહીંયા બેઠો છે, જે ગમે ત્યારે તમારા હાથ પર આવીને બેસી શકે છે કનુર. હવે તમને મકાઉ બતાવું. અહીંયા જોઈ શકો છો તમે મકાઉ, જે ખૂબ જ મોટી સાઈઝમાં તમે જોઈ શકો છો. અહીંયા કનુર પણ છે, તમે જોઈ શકો છો. અહીંયા દેખાઈ રહ્યા છે તમને કનુર. બીજું એક આ બાજુ છે. મામા જો થોડા કામ નમીન જો બતકના બચ્ચા હજી નમીન જો. અહીંયા શ્વાન પણ તમે જોઈ શકો છો, બ્લેક શ્વાન તમે જોઈ શકો છો દોસ્તો. આ છે કનુર, તમે જોઈ શકો છો, ઓસ્ટ્રેલિયન પ્રજાતિ.
ખૂબ જ સુંદર. અહીંયા વ્હાઇટ સ્વાન પર તમે જોઈ શકો છો દોસ્તો. આ છે વ્હાઇટ સ્વાન. ખૂબ જ સુંદર. હજુ આપણે ઘણું બધું જોવાનું છે હવેલીમાં દોસ્તો. આ છે બ્લેક સ્વાન અને વ્હાઇટ સ્વાન, એમને જોઈ શકો છો. ખૂબ જ સુંદર લાગી રહ્યો છે વ્હાઇટ કલરમાં. અહીંયા છે ને હાલ છે. ખૂબ જ સુંદર. હવે આપણે આગળ જઈશું. અહીંયા બતકના બચ્ચા તમે જોઈ શકો છો. કનૂર પણ છે અહીંયા. જુઓ બતકના બચ્ચા. જુઓ અહીંયા કનૂર છે. કનૂરના બચ્ચા બહુ જ સુંદર લાગી રહ્યા છે. અહીંયા વ્હાઇટ સ્વાન તમે જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો એક ખૂબસૂરત બર્ડ, જેમાં બહુ બધા કલરથી સજ્જ છે. જો પેલો કેટલો મસ્ત બેઠું છે દોસ્તો. તમે જોઈ શકો છો કે અહીંયા દરેકે દરેક ઝાડ ઉપર તમને બહારના વિદેશી પક્ષીઓ જોવા મળી શકે છે. અહીંયા જે કનૂર, ત્યાંથી આગળ તમે જોઈ શકો છો આંબાના ઝાડ ઉપર મકાઉ છે. બહુ જ મોટા મોટા મકાઉ છે. અહીંયા જોઈ શકો છો આ બધા જ બહારના પક્ષીઓ છે. અહીંયા સ્થાનિક કોઈ નથી. અહીંયા તમે જોઈ શકો છો સામે હંસ અને એના બચ્ચા પણ છે. તમને આ ઝાડ ઉપર અવાજ આવી રહ્યો છે કે અહીંયા કનૂર બેઠા છે. બહુ જ બધા કનૂર છે. તમે જોઈ શકો છો. આ તમને ઝૂમ કરીને બતાવી દઉં. આ કનૂર છે. અહીંયા પણ છે. બધા જ કનૂર છે. ચાઇનીઝ મરઘી પણ છે. અહીંયા તમે જોઈ શકો છો. જોઈ શકો છો દોસ્તો તમે. ખૂબ જ નજીકથી જોવા મળતા પક્ષીઓ છે. लाइक करना, चैनल को सब्सक्राइब करना, बाय बाय टाटा खत्म. દોસ્તો હવે તમને અહીંયાથી આ બધું આકર્ષણ બતાવીને હવે બીજા આકર્ષણ તરફ જઈએ છીએ. લેટ્સ ગો.
દોસ્તો તમે જોઈ શકો છો કે આ એવેરેમેનથી બહાર નીકળ્યા બાદ એક બહાર તરફનું એક્ઝિટ છે. અહીંયા તમે જોવો છો સામે મોટા મોટા પાંજરા છે. પાંજરામાં તમે જોઈ શકો છો સન કનૂર. અહીંયા સોરી સન કનૂર નથી પણ અહીંયા મકાઉ પેરોટ છે, જે બહુ જ મોટી સાઇઝમાં છે. કહેવાય છે કે સૌથી મોટી પેરોટમાં આ સાઇઝ છે. સન કનૂર નથી પણ આ મકાઉ પેરોટ છે. રેડ અને બ્લુ કલરમાં છે. સૌથી મોટી પ્રજાતિ છે આ અમેરિકન. હવે તમને આગળ બતાવું. બ્લુ કલરમાં એક બર્ડ છે જે ખૂબ જ સુંદર લાગે છે. જોઈ શકો છો આ ખૂબ જ સુંદર છે. આ બ્લુ કલરમાં જોઈ શકો છો. આ બહુ જ સુંદર લાગતું આ પક્ષી. હવે આગળ બીજા પાંજરા તરફ તમને બતાવી દઉં. જે બ્લુ કલરમાં છે એનું નામ આપણે જાણી લઈએ કે વાયોલેટ ટુરાકો નામ છે એનું. હવે આપણે જોઈશું આફ્રિકન ગ્રે પેરોટ. એ બહુ જ સુંદર પ્રજાતિ છે. અહીંયા જોઈ શકો છો આફ્રિકન ગ્રે. આફ્રિકન ગ્રે પેરોટ. હવે અહીંયા પણ એક તમે જોઈ શકો છો પેરોટ છે જે ગ્રીન અને યલો શેડેડ છે. બહુ જ સુંદર લાગતું આ પક્ષી છે, જેનું માથું ગ્રે કલરનું છે અને પાંખો ગ્રીન કલરમાં છે. હવે આગળ આપણે જોઈ શકીએ છીએ બીજું એક મોટું પાંજરું છે જેમાં તમને ઇન્ડિયન પેરોટ, પહાડી પેરોટ બતાવી દઉં. જોઈ શકો છો તમે આ રેડ બ્રેસ્ટેડ પેરોટ. એની છાતીનો કલર રેડ કલરમાં છે, તમે જોઈ શકો છો. અને ગ્રે એની ફેસ ગ્રે છે. એ કંઈ બીજું પણ પક્ષી છે, તમને બતાવી દઉં પાંજરામાં. ખબર નહીં કેમ એને સાથે રાખવામાં આવ્યું છે. જોઈ શકો છો આ કોયલ જેવું દેખાતું એક પક્ષી. અહીંયા સામેની સાઈડમાં જે આપણે એવેરી ફરીને આવ્યા છે એ છે, અને એક્ઝેક્ટ એની સામેમાં અહીંયા ઇન્ડિયન પેરોટનું બહુ મોટું પાંજરું રાખવામાં આવ્યું છે દોસ્તો. અહીંયા ખૂબ સારા પ્રમાણમાં પેરોટ જોઈ શકો છો તમે. હવે અહીંયા સ્મોલ બજીસ, જે આફ્રિકન પ્રજાતિ છે. સ્મોલ બજીસ તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર કલર, વ્હાઇટમાં પણ છે, બ્લુમાં પણ છે. હવે આગળ જઈએ. આગળ તમને બતાવું લવ બર્ડ. અહીંયા લવ બર્ડ પણ રાખવામાં આવે છે. એ પણ આફ્રિકાની જ એક પ્રજાતિ છે. એમાં દરેક કલરમાં તમે જોઈ શકો છો લવ બર્ડ છે અવેલેબલ. નોન રિંગમાં આવે છે, આ રિંગવાળા પણ આવે છે. તમને બતાવું. અહીંયા પણ સેમ બ્લુ માસ્ક અને વાયોલેટ માસ્ક જોઈ શકો છો. અહીંયા જોઈ શકો છો કે કાકાટેલ. કાકાટેલ બહુ જ સુંદર દેખાવમાં. એનો અવાજ પણ બહુ જ મધુર છે. તમને નજીકથી બતાવી દઉં. કાકાટેલ પણ બહુ જ સુંદર છે. તમે જોઈ શકો છો આ પણ એક ઓસ્ટ્રેલિયાનું જ પક્ષી છે. પછી અહીંયા પણ જોઈ શકો છો કે ભૂરી કલગીવાળું કબૂતર. આ કબૂતરની પ્રજાતિમાં સૌથી મોટામાં મોટો કબૂતર તમે જોઈ શકો છો. આ હાલ એક તમે જોઈ શકો છો કે એના નેસ્ટમાં બેઠો છે અને એક છે બહાર છે. ખૂબ જ મોટો કદમાં એવો આ કબૂતર ખૂબ જ સુંદર લાગે છે. અહીંયા પણ તમે જોઈ શકો છો એ કબૂતર. અહીંયાથી બી સારું વ્યૂ આવે છે. હવે તમને ડાયમંડ ડવ તરફ લઈ જાઉં. આ છે ડાયમંડ ડવ.
દોસ્તો આ છે સિલ્વર ફેઝન્ટ, તમે જોઈ શકો છો મેલ ફિમેલ. અહીંયા તમને ખૂબ સારો લુક એવો બતાવી દઉં. ખૂબ જ સુંદર કલરમાં મારી તરફ આવી રહ્યું છે. તમે જોઈ શકો મેલ ખૂબ જ સુંદર છે અને આકર્ષક દેખાય છે. લાગે છે આ ચિકન જેવું, પણ એક આ બહારનું પક્ષી છે. બહુ જ સુંદર દેખાતું. કંબોડિયા, ચીન, મ્યાનમાર, થાઈલેન્ડ અને વિયતનામમાં જોવા મળતું આ પક્ષી ખૂબ જ સુંદર લાગે છે, જેમાં મેલ ખૂબ સુંદર છે અને ફિમેલ થોડી ઓછી સુંદર હોય છે. હવે તમને આગળ બીજું બતાવું પક્ષી. આ પણ એ જ છે જેનો કલર તમે જોવો છો, બહુ જ સુંદર કલર છે. એકદમ નજીકથી વ્યૂ મળી ગયું છે મને, તમને બતાવું. એનો ફેસનો લુક તમને બતાવી દઉં દોસ્તો. ખૂબ જ સુંદર લાગતું આ પક્ષી, ખરેખર બહુ જ સુંદર છે. બીજું એક પક્ષી તમને બતાવું, સેમ એ જ પ્રકારનું છે. આનું લુક તમે જોશો તો તમને નવાઈ લાગશે કે આટલું સુંદર, ખૂબ જ સુંદર. એ જ પ્રજાતિમાં બીજા કલરમાં અહીંયા પણ છે. અને નજીકથી એનું લુક બતાવી દઉં દોસ્તો. ખૂબ જ સુંદર કલર તમે જોઈ શકો છો. મેલ ખૂબ જ સુંદર કલરમાં છે અને ફિમેલ થોડી ઓછી સુંદર લાગે છે આમાં, તમે જોઈ શકો છો દોસ્તો. મેલમાં તમે જોવો છો ચિકનની જેવી એક કલગી હોય છે અને નજીકથી લુક બતાવવાની કોશિશ કરું છું તમને દોસ્તો. હવે ચાલો જોઈએ આગળના પાંજરા તરફ. યુવરાજ તમે જોઈ શકો છો. યુવરાજ કેવું છે કઈ? હવે તમે જોઈ શકો છો કે વ્હાઈટ કલરમાં પીકોક છે. આ બહુ જ સુંદર લાગે છે. અલ્બિનો જેને કહેવામાં આવે છે, સફેદ મોર. અહીંયા ઇન્ડિયન મોર છે. અહીંયા બીજા એક મોટા કેજમાં તમે જોઈ શકો છો, એ પણ ઇન્ડિયન મોર જ છે. હવે આ છે લાલ જંગલી કુકડો, જે તમને જંગલમાં જોવા મળે છે દોસ્તો. બહુ સુંદર કલરફુલ, જેને તમે ફેદર જુઓ તો લગભગ એક મીટર જેટલા હોઈ શકે છે. તમે જોઈ શકો છો, તમને બતાવી દઉં નજીકથી. જુઓ એના ફેદર 1 મીટર જેટલા લાંબા છે દોસ્તો. હવે તમને આગળ બીજા પાંજરા તરફ લઈ ચલો. અહીંયા પણ જંગલી ચિકન છે, આ રહ્યા જોઈ શકો છો. આ છે એવેરીનો પાછલો ભાગ. હમણાં આપણે અહીંયાથી જોયું, આ બ્રિજ ઉપર ફરીને ગોળ ફરીને ત્યાં આવ્યા. ત્યાંથી આ બધું એવેરી જોતા આપણે હેલો, હાઉ આર યુ? Hi, thank you. ફ્રોમ Germany. જર્મની. ઓકે.
મિત્રો કે અહીંયા વાંદરા જોઈ શકો છો તમને બપોરિયામાં આરામ કરે છે. જો ખૂબ જ સુંદર લાગે છે. આ અહીંયા પણ છે એક તમે જોઈ શકો છો. ચલો હવે આગળની તરફ તમે બતાવું બીજા એનિમલ્સ. તમે જોઈ શકો છો હવે ખૂબ જ સુંદર હવે અહીંયાથી આગળ તમે જુઓ છો તો હરણ, હિપ્પોપોટેમસ, સિંહ વગેરે યુવરાજને ભૂખ લાગી છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે વાંદરા બેઠા છે. પોતાનું ડેક તથા ફોનનું ખાસ ધ્યાન રાખવું. વાંદરા ગમે ત્યારે જૂઠ મારી શકે છે. અહીંયા એક નાની નદી પણ છે. આ નદીમાં તમને મગર પણ જોવા મળે છે છૂટા. જો તમને બતાવો સામે મગર. હા, આ છે વિશ્વામિત્રી નદીમાં તમને એલિગેટર બતાવી દઉં. જુઓ અહીંયા પાણીમાં આ છે સામે આ ખુલ્લામાં મગર છે. તમે જોઈ શકો છો ખૂબ જ મોટું મગર છે. આ નદીમાં બહુ જ મોટા એવા મગર પણ રહે છે. તમે જોઈ શકો છો. અને હવે આપણે બીજા પાર્ટની અંદર જોઈ શકું છું કે એનિમલનું પાર્ટ તમને બતાવીશ. તો બીજો પાર્ટ તમે ચોક્કસથી જોજો અને ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો તમને બતાવું એનિમલ.